ગુજરાતમાં DELED જેનું જૂનું નામ આપણે PTC તરીકે ઓળખતા હતા, હવે એનું ફરીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. હજુ ઓફિશિયલ વેબસાઇટ પર કોઈ સત્તાવાર ડેટ આપી નથી કે કઈ તારીખથી ચાલુ થશે, પરંતુ પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ થઈ શકે છે એવા અત્યારે ન્યૂઝ મળી રહ્યા છે. હવે એમાં કોણ કોણ એપ્લાય કરી શકે કે તમે ધોરણ 12 પાસ કરેલો હોવો જોઈએ, NCTE અને રાજ્ય સરકારના નિયમો મુજબ પાત્રતા તમારી હોવી જોઈએ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે. હવે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા રહેશે તો કે ધોરણ 10 અને 12ની માર્કશીટ તમારે જોઈશું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈશું, આધાર કાર્ડ જોઈશું, જાતિનો દાખલો જો તમારી પાસે તમને લાગુ પડતો હોય તો એ જાતિનો દાખલો જોઈશું તો, અને નન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને EWS સર્ટિફિકેટ જો લાગુ પડે તો, અને પાસપોર્ટ સાઇઝના ફોટા. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે જોઈશું. તો જ્યારે પણ રજિસ્ટ્રેશન બહાર પડે એ પહેલાં મેં અત્યારે જે આ ડોક્યુમેન્ટ્સ તમને જે જણાવ્યા એ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી દો, તો જે તે સમયે તમારે ફોર્મ ભરવાનું આવે તો ડોક્યુમેન્ટ્સ માટે દોડવું ના પડે. PTCની ઓનલાઈન જ્યારે પણ કંઈ પણ ડેટ બહાર પડશે કે કંઈ પણ અપડેટ આવશે DELEDની, જ્યારે પણ કંઈ આવશે તો હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. અત્યારે તમે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. હજુ ઓફિશિયલ કોઈ વેબસાઇટ પર અત્યારે કોઈ ડેટ આવી નથી કે કઈ તારીખથી ચાલુ થઈ શકે, પણ એક્સપેક્ટેડ ડેટ છે કે 15 તારીખ સુધી, એટલે નેક્સ્ટ વીકમાં કે આવતા ગમે ત્યારે આ મહિનામાં ગમે ત્યારે પણ ચાલુ થઈ શકે છે. જ્યારે પણ પડશે હું ઓફિશિયલ ડેટ આવશે તો વિડીયોના માધ્યમથી તમને જણાવીશ. થેન્ક યુ.